આયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી. તમારે શું કેવું થાય હા આ ચૂંટણી બાબત? ચૂંટણીમાં લડાઈ એટલે આજુ ફરે ચૂંટણીમાં ઊભું અને જીતી જાઉં તો બેડો પાર થઈ જાય. અને આ બાયુના કયા છે ને ના કરાય એ ના કરે. ઠેકડા મારતી હતી ને 2 ધોકા મારી વહી જાય. એને કઈ ઓલું નથી કરવાનું. આજ ફરે ચૂંટણીમાં આમાં શું છે, ગામની ચૂંટણીમાં ગામના કોઈ હામું ના કીએ કે આમ કરો તેમ કરો, એ ના કીએ, ઊભી જવાનું. અને જો જીતી જાવ ને તો તને કહું ટોપીએ મને કીધું અમેરિકાના, એ પછી ઇઝરાયલ વાળાએ મને વાત કરી દીધી. અંદર ગાળે મારી બધાય મદદ કરી અરબો રૂપિયા. ન્યા ત્યાં શું છે રૂપિયાની ત્યાં ન ત્યાંથી રોગા એટલા રૂપિયા નાખે ને ત્યાં લોહીયું ભરાય. કારણ કે ચલણ વધુ હોય. એનો 1 રૂપિયા અહીંયા થાય પરબારા લોહી બહી. એક લોહી ભરી સિક્કા નાખે ને તો અહીંયા થાય કેટલા ખબર? 4 ગુણ્યું. અને રાંગ સારી વાહુ બાંધ દઈને એવા કામ કરીને એક ખાલી 2 વર્ષ હરખા કામ કરીને તો આ ટમ્પ પાસેથી પૈસા લઈ લઉં, ઇઝરાયલ વાળા 5 પૈસા લઈ લઉં. સરકાર જે દે ને એ આપણે ઘરમાં રાખી દેવાના, એ ન વાપરવા. સરપંચ ની કઈ તારીખ બારીખ કે કઈ બહાર પડે હમણાં જ આવીએ. એમાં તો ઘણી બધી વિધિ હોય, એમાં પાછી તમને ના ખબર પડે. એ વકીલ પાસે જવું પડે, ફોર્મ ભરાવવા પડે, સભ્ય ગોતવા પડે, કેટલા 7-8 સભ્યતા ગોતવા પડે. કુટુંબમાંથી અલગ અલગ કુટુંબના ગોતી લેવાના. એટલે એનું કુટુંબ ઈ કવર કરી લે. કોણ? સભ્ય. એક સભ્ય. એમાંથી પછી અમુક કુટુંબ બહુ ઓલી હોય ને જરીક વાયડું, તો એનામાંથી બાયના સભ્ય બનાવી નાખવાનું. એટલે બાયુનું કેવું વધારા કરે. એટલે એ મત બધો કિનો આવે? મને. હા, સરપંચ નો ધંધો કરે. અને હામાં જે સરપંચ ઉભો, આપડા કદાચ હામાં ઉભો સમજી લે, તો એને બીવરાવવો જરીક. કાક હવે ખર્ચાળું થઈ ગયા, કોણ જવાબુ દે, હું તા હી કરી નાખું. આ કરી અને ઓલો એમ કે આ હું લેપમાં પડું, રોગા કામ ધંધા બીજા ખોટી થાય. એટલે ઉભા નહીં. સમજો? એ તો હોશિયારના પેટનો છું. ના તું ઉપજે, તું જીતી આજ પર જીતી જાવ ને રામભાઈ. એટલે ડંકો વાગી ગયો. ના ફગર ખાય આપણે ફરક્યું. અરે આવે એટલે અંધરી આવે. સરપંચની ચૂંટણીમાં અંધરી આવે. કામ કરવું પડે. કામમાં આવ્યું હોય કે આપડે તો બીજા વિજય હું ટેકો દે મનતા બીજા. હા, તો અમારું કીનું અમે કીમાં તમારે તો રોગા હું એમ કહું કે નાનકાન્યા કાકરિયા પુગાડજો. તમારે નાનકાન્યા કાકરિયા પુગાડ દેવા. તમારા 4 વ્હીલ જો તું એ લઈ લે. હું 70,000 નો અલ્ટો અડેર થાય જાય. નહીં પણ મને એમાં ભેરો રાખ ને. હું ભેગો જ છો તું, ક્યાં લખો છો? હું સભ્યોમાં. પણ સભ્યમાં તારે શું લેવાની જરૂર છે? તું આપડે બધા એક ગાડીઓની વ્યવસ્થા કરી દે. ધોળવામાં ધોળવું ને. હા ધોળવું એટલે ક્યાંય બીજા મત માંગવાનું જવા. વાળામાં ધોડવાનું છે. ઓલી ગલીમાંથી ઓલી ગલીમાં કોઈ ધારાસભ્યની ચૂંટણી નથી લડતો. કોઈ વાડીઓમાં રહેતા ન્યાય જવું પડે. હા, વાડીઓમાં જ જવું જોઈએ. ન્યા તો મીન જવું જોઈએ. તો પછી ત્યાં કોઈની વાયુ બાંધાય વગરની હોય તો એને કહી દેવાનું કે વેજો સરપંચમાં ચૂંટણીમાં જીતી જાય એટલે તમારી વાયુ જો ના બંધાઈ જાય તો હું મૂછ મુડાવી નાખું. ત્યાં સુધી ગેરંટી દઈ દેવી. એવું કામ કરે એટલે તું જીતી જાય. અને એને કઈ હું ઘાઘરી પહેરલો ના જો બાંધી દે તો મૂછ મુડાવીને ઘાઘરી ના પહેરલો તો મારું નામ રામલો નહીં. આ રીતે તારે કેવું હોય એટલે બરાબર મત દઈ જાય રામલો. આ રીતે વેજિયા નહીં પહેરાવી દે. આપણે એમ તો વેજિયો કહીએ. વેજિયાનું ના કહેવાય. વેજિયાનું ના કહેવાય. અરે તોતા પથારી ફરી જાય. કોઈ એમ કે સરપંચ દરજાનો માણસ ઘાઘરી પહેરે. હા, એની કે કરી દે તો વેજિયો ઘાઘરી પહેરી જાય. એમ એટલે જવાબદારી લે. જવાબદારી તારે લેવાની હોય. તારે લે. તું ક્યાં લડી? ક્યાં વેજ્યો લડે? વેજ્યો હું બે એક જ થઈ. હું થોડુંક આપણે છે કેવું હું એનો માણસ છું એમ કહેવાનું. એમ કહેવાય. આ છોકરો થોડું બહુ છે કઈ તો એને વિશ્વાસ બેસી. વિશ્વાસ બેસી બરાબર ને. પણ ઉસીના મત તો એને કરે ના જો. ના એને તો એમ કહેવાય ચૂંટણીને આજ જીતી ગયો અને આજ ફુલેકું નીકળી ગયો એટલે કાલ તારા પૈસા રોકડા. કાકા અમારા પરબારું ટીંડર આવવાનું છે એમ કહેવાનું કે 5 લાખ રૂપિયા સરપંચ જીતી જાય એટલે પરબારા ઉપરથી માથે આવે પૈસા ના કા. એટલે પરબારા એના ખર્ચો જીના પાંચ લીધેલ છે. આપણે કોઈને પૈસા દઈ દે. આપણે કઈ ખોટું કરવું એટલે સીધા રોકડા દઈ કરીએ. ભાઈ ભલે ના પાડે એનું માનતો નહીં. ભાઈ બાપા શિવલી ને શું ખબર પડે કિના કેવા કે શું છે કે કેવા કાયદા છે કે હું એમાં કરું કાગળિયા કેવી રીતે શીખા આ તે. પણ તારી બાઈ તો કોઈનો બાપ નું માને એમ જ નથી. મારી તો હજી માની છે. એ પછી એના જેવી બાઈ હોય ને એના પછી તને ના ખબર. એ ખબર બાઈ તો પછી માની જાય. એ તો માની બધું થઈ જાય ને એવું જોઈએ માણા. એ તો હોય. તું વાળી નથી ગયો તો તે
પણ અટાણે તો વાં ગયો તો ગામના જાપે પાદરી ગલાલ રમવા ગયો તો. હા ગલાલ રમવા. કેમ ગલાલ? ક્યાં ગલાલ રમે? આ ઓલો પબોલ વેચકોન આવ્યા હે ભાઈ જાત્રામાં. જાત્રા ના એવું નતું. પણ આપણે તમને કઈ ખબર ય નથી. હું સમર્થ ચૂંટણી થઈ ગઈ એટલે બિનહરીફ થઈ ગયું. બિનહરીફ એ સરપંચ નું હતું. બિનહરીફ ક્યાંથી થાય? કરમદામાં થાય ને તારીખ જ નથી આવી આમાં. નથી આવે ને તારીખ જ નથી આવી સરપંચની ચૂંટણીની. સરપંચ કિને કર્યો એમને પૈસા ખાઈસા વગર? તો સરપંચ હા ગુંજા ગલાલ વાળો ભઈડો જો. ક્યાં સરપંચ તો કેને કર્યો? ખીમો ખીમાને ક્યાંથી સરપંચ કરે? કર્યો ને કર્યો. એમ થોડું હાલે કઈ? અમને પૂછ્યું નથી કોઈ. અમને ખબર જ નથી. અમે ગામમાં રહી, હવે ખીમાને શું ખબર પડે? એ સરપંચ થાય તો ઈ કા સિવાય એને કઈ ખબર પડતી નથી. અને ગામ થઈ જાય ભક્તિવાન. હે હા ભક્તિવાન થઈ જાય. તો પછી આ હલાડિયા બધા આપડા બધા કઈ હાલીએ નહીં. એ વિદ્યા હા એ ઓઈલું થાય ને એમને લડે નહીં કોઈ હામ હામું તો પૈસા આવ્યો. પૈસા આવે સરકારમાંથી દેખાઈ રહે હું. હે અને આ ફોર્મ ભરાવું છે જીવા. હું ઓઈલું આ કે ઓઈલું થઈ ગયું તી તે ગામી ને કે કરી ગામી મને તો પૂછ્યું ને. ગલાલે ઉડાડ્યો, નગારા વગાડ્યા, ઢોલ વગાડ્યો. એ જીવા હા તાર પાસે ફોન છે ને? હા કાઢતા ફોન. આમાં આ નંબર માથે ફોન લગાય. હા તંત્રીને ફોન લગાય પરબાર. હાલ લગાઈ દે. લે ચાલ જાવ. હાલો આ બરણામાંથી ભેજો બોલું. આ તમે છાપામાં કેમ ના દીધું? આ કે આ ચૂંટણી ફલાણી તારીખ આવી ગઈ ને આ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ ગઈ. હા સમરથ ગામ. હા તો અમને ખબર કેમ ના? એમની છાપામાં તમારે દેવું જ જોઈએ. હાલ જ નહીં છાપામાં દીધા વગર. હા જાણતા કરવી પડે ને. હા તમારે જાણ એવું છે. આ વાંચતા આ છાપામાં તારીખ વાંચતા કેદી છાપું? એ આ જોવા જોવા જોવા. એ હા આ પરવાનું સાપું છે ગયા વરાનું. 11 વર્ષનું. હા એ કરમદા હા કેદીનું છાપું લઈ આવ્યો તું? આ તો હર્ષિન દુકાને હતું. તારો બાપ આઈ છાપાનું કીધું તું. મને થોડો ભણેલ છો આમ. પણ છાપા તાજા લઈ આવાય, કાયમ ના લઈ આવાય. હર્ષિન દુકાને પડ્યું તું. કીધું કે છાપું લઈ આવી. હર્ષિન દુકાન લઈ હું ભણેલો થોડો છું. પતો એને તા દેખાડાય ન કે આમાં શું તારીખ છે. નહોતું પથારી ફેરવી અનિતા. હવે આ બધું તું છે ને રાખ. હા અને આના તાપ કરવા કાંઈ માગીએ તારા દીહવારી મેલવા નાલો કરે. સરપંચ ખીમો સરપંચ ના થવો જોઈએ. મારું એક જ કેવું થાય, મારે બીજું કઈ કેવું થતું નથી. આ બધું કર્યું કે નહીં? આ કૌતુક કરવા વાળો કોણ છે? મને એમ છે કે જગો નાઈમાં બે ભેગા કરતા ઈ ના હોય. ઈ ના હોય. મને એમ લાગે કે મનકો અને ઓલો કેવો હૈદા લખુડો હતો. લખુડો મેન હતો. જો ઈ તો બહુ હતો. મારા દીકરા ખીમલાલ ને એમની સરપંચ થઈ ગઈ. એમની સરપંચ થઈ જડે. એમની ના જડે. મારા ભાઈ નું નામ શું લ્યો? તારો ભાઈ જ છે આ બધું કરતો હતો. એને સરપંચ થાય જોઈએ. સરપંચ થાય એમની જડી જાય. ખુરશી જોઈએ ને પરબારી. સરપંચ ની ખુરશી પરબાર માથે બેસી જવું એમ જાય. લોહીની નદીઓ વહે આમાં તા. આમાં કઈ હેલબીનું નથી. બધાને એકત્રિત કરવા, બધાના મગજ હરખા તપાવવા, મત કેમ માગવા. પણ કાલે હવાનું ખીમલું લઈને સરપંચ થવું. હવે એનું મોઢું એને કઈ આરીહામ જોઈ લે ને ભાઈ તારું. નથી કોઈ ભજીયા ખવડાવ્યા નથી. સાપ આવ્યો કઈ અને કરીએ નહીં. હાવ લુખે જ છે. લુખે જ છે. કરીએ તો આપડા ગાડિયા કરીએ. હા કરજે તો ઈ. ના ખવડાવે કોઈ. લુખેસ છે એટલે 3 બીન તમને દીધી. તમે બે હેખા જ છો. હાથ લાંબા ટૂંકા કરો ને નાકમાં ભરાવી દે હો ક્યાં. મને છે ને હાવ લોહી ઉકરી આયલું. હાજી એને એમ નામ જોઈ જોતા ખરા. ઈ કઈ થાય મહેનત કરવી પડે. મહેનત કરવી પડે એટલે તારા મહેનત ની તો મને ખબર છે. ખાટલો પાવાલ હું કેવાય લઈને હુઈ જાશો વાડી. મારા હામું નહીં હું ના હામું. આ મને એને કેતા ચૂંટણીમાં મહેનત કર્યા સિવાય મત આવા નહીં. મત આવા પછી તો કેટલી જવાબદારી હોય ને હવે ખીમલા ને હું એમાં ખબર પડે. એમાં મહેનત તમારી હાથે ચૂંટણી ના 2 દી હોય ને તમારા સૈણા જોન તો મને એમ થાય કે તમારી મહેનત. પણ મારો ભાઈ સરપંચ બને તો તને વાંધો હું છે? મને ઈ નથી સમજાય. મારી વાત સાંભળ. તારો ભાઈ સરપંચ બને ને તો આ હવેડામાં ભીહું ને પાવાનું પાણી હે ને એના ડટા ખોલી નાખશે, મરી જાહે. ગામમાં નવીન કામ કરવું છે અમારે. હવેડાની તો બધી તળ્યું પડી ગયું, બધું બુરાવ્યું. હા ધોરો સિમેન્ટ લાઈન અને ડાટા કરાવવા નવા.
વાતું શું કરો તું સરપંચ આઈ ઈને મથલ ગમતું નથી, ઈને એના ભાઈ ધારું ખેંચવું, પણ અહીંયા મારા ભાઈ ધારું નથી ખેંચવું ઈને. બધા ઈને ધારું ખેંચે. મેં ઈને બરતરાઈ છે, બીજું કઈ નથી. મને પૂછ ને તું. મંગો થઈ જા ઘરમાં ગધેડા કરાવનારા, મરી ગયા કારા ચારા, મંથરાના અવતાર બીજા. અને મારી જોઈ લે સરપંચ ની ચૂંટણીમાં તું સુઈનાવની વાત કરી ને એટલે તું આજ રૂબરૂ હું તને કહી દઉં, તું અહીં બેઠી તા. ધારકા બધા માણસને ભેગા કરીને આપણે નાસ્તા પાણી કરાવીએ અને સરપંચ જો ન ખાય બે ભજીયા તો પછી ઓલામ ને પણ સરપંચ ને હટતું નથી, એનું શું કરવું એ તને કારણ કહું. હવે આ કટમ ના 10 જણા આવ્યા ભજીયા ખાવા બેઠા, સરપંચ તમે ખાવ તો અમે ખાઈ. 5 ભજીયા ખાધા. ઓલા કટમ ના આવ્યા, સરપંચ તમે બેહો 5 ભજીયા ખાવ તો અમે ખાઈ. 10 ભજીયા પછી ખાતા. ઓલા કટમ ના આવ્યા, ઓલો પરિવાર આવ્યો, પછી બધા ભેગું બેહીન પછી સનાસ થઈ જતું હોય તો તને તકલીફ થાય કદાચ 2 દી તારા. પણ એને નથી જોવાતું, કઠોળ થઈ જાય, નથી જોવાતું નથી. મને ખબર ભાઈ સામું બહુ હોય હજી તમને એમ થાતું હે આ ઘેર ને ઘેર છે ને આને કઈ ખબર નથી પડતી. મને બધી ખબર છે ગામમાં હું હાલે ને હું નથી હાલતું. આપણા ગામમાં અરસીભાઈ હે ને ઈ કેમ થાય ઈ તો ખબર છે ને. અરસીભાઈ જેવું વ્યવહારિક માણસ, એને ઈ કહી દે હાસું. એને શું કીધું? એને એમ કીધું કે કઈ કરવાની જરૂર છે ને, ચૂંટણીમાં 2 ભાગ પડી જાય એટલે ચૂંટણી નથી કરવી. કે ખીમભાઈ ને સરપંચ બનાવી દો. આખું ગામ એમ કે છે ખીમભાઈ ને સરપંચ બનાવી દો, નકર ગામ નો ઉદ્ધાર જ નથી. મારો ભાઈ સરપંચ થઈ જાય એટલે આ બધું કરાયું. અરહીભાઈ તો એમને મોટા મોટા વાત કરવી જોઈએ કે નહીં? મને વાત કરવી. કોણ મોટું છે? ગામમાં બધા મોટા હતા તો કરી લીધી વાત. અમે મોટામાં ના આવીએ. હું તમે મોટામાં ના આવો, તમે ઓટા ભાંગવામાં આવો. ગામના સીસીટીવી કેમેરા છો તમે, તમે કઈ મોટામાં નથી. અને તારો ભાઈ સરપંચ થાહે તો આ ઉકેડાવના વાંધા થાહે, કોઈ હેડાવના વાંધા હોય તો ઈ આવીએ મોટર નીકળી જાય. મારો ભાઈ ગમે એ ગામમાં થાય ને, મારો ભાઈ ઉભો રહે. સરપંચ નતો તઈ ઉભો રહ્યો તો હવે તો સરપંચ થાય. એનું કોણ માને? કાલ સવારનું ખીમલું આયતા જમવા જેમ થાવ એમ થાય. જ્યાં સુધી અરહીભાઈ એના ભેગો છે ત્યાં સુધી મારો ભાઈ સરપંચ થાય. ચૂંટણી એ નહીં થાય, હું તો એમ કહું. ચૂંટણી થવાની જ છે, ફોર્મ ભરવું. અરસી વાત કરીને હાલો અરસીન ઘેર જાય. અરસીન ઘેરે જાય, અરસીને કઈ આવીએ કે અમે ફોર્મ ભરવા જાય, ત્યાંથી વી જાઉં ફોર્મ ભરવા અને પેલી તારો ભાઈ સરપંચ થાય જોઈ લઈ. હું એ ગામમાં મત માર ભાઈ હાટું માગવા જવાનું છું. જાવ ઈ તો હું તું માગ્યા એટલે વાહ લગી હું કઈ આવે તું ઈનું કઈ ના કરજે. ઈ તો છે ગાંડીની, ઈનો મગજ હમણાં ઠેકાણે છે ને, ઈ દવા ખાવું છે. ગાંડીની સમ એટલે તમને રહી જવા દયો અને ન્યા સુધીની વાત કરી દો કે જામનગર થી દવા હાલે. હા પૂરું હાલો.